આપણે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પેપરોનું પેપર સોલ્યુશન માટેની એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે, જેમાં હું દરેક વિડીયોમાં અલગ અલગ પરીક્ષાઓના પેપર સોલ્યુશન લઈને આવીશ. મિત્રો, આ સોલ્યુશનમાં તમે જોશો કે એકના એક પ્રશ્નો અલગ અલગ પરીક્ષાઓમાં વારંવાર પૂછવામાં આવતા હોય છે. તો મિત્રો, આવા પ્રશ્નો આપણે યાદ રાખવા પણ એટલા જરૂરી હોય છે, જેથી કરીને આવનારી એક્ઝામોમાં આપણને મદદ થાય. તો હું આશા રાખું છું કે આ બધા વિડીયો તમે પૂરા જોશો અને શેર પણ કરશો, લાઈક કરશો. અને જો આ વિડીયો તમે પહેલીવાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે. તો સ્ટાર્ટ કરીએ પેપર સોલ્યુશન 1. તો એમાં પહેલો સવાલ છે, ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો? તો ચોટીલામાં ઝવેરચંદ મેઘાણીનો જન્મ થયો હતો. ત્યારબાદ નીચે પૈકી કયું વાક્ય કનૈયાલાલ મુનશીના સંદર્ભમાં બંધ બેસતું નથી? તો તેમનું ઉપનામ ઘનશ્યામ હતું. તો હા, તે સાચું છે. બંધારણ સભાના સભ્ય હતા. હા, એ બંધારણ સભાના સભ્ય હતા. તે શ્રેષ્ઠ નવલકાર પણ હતા. તુલસી ક્યારો તેમની નવલકથા હતી? ના, તુલસી ક્યારો તેમની નવલકથા નથી. તો ઓપ્શન ડી એ સાચો જવાબ આવશે. ત્યારબાદ નીચે પૈકી કઈ કૃતિ કાકા સાહેબ કાલેલકરે લખેલી નથી? તો કઈ આવશે? જીવનનો આનંદ કાકા સાહેબે લખેલી છે. કાકા સાહેબ કાલેલકરે લખેલી. ઉગમણો દેશ જાપાન, એ પણ કાકા સાહેબ કાલેલકરનું છે. ત્યારબાદ પૃથ્વી વલ્લભ, તો પૃથ્વી વલ્લભ એ કાકા સાહેબ કાલેલકરે નથી લખેલી. પૃથ્વી વલ્લભ એ કનૈયાલાલ મુનશીએ લખેલી છે. તો આપણો સાચો જવાબ કયો આવશે? પૃથ્વી વલ્લભ. ત્યારબાદ જોઈશું સુંદરમ ઉપનામ કયા કવિ જાણીતા હતા? તો ત્રિભુવનદાસ લુહાર. ત્યારબાદ ગુજરાત સરકારે સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે કઈ સંસ્થા બનાવેલ છે? તો ગુજરાતી સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સાહિત્ય અકાદમી બનાવેલ છે. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી લેખક અને તેની કૃતિના સંદર્ભમાં કયું જોડકું બંધ બેસતું નથી? તો બી ઓપ્શન આવશે. ત્યારબાદ જોઈશું તો નીચેનામાંથી કોણ હાસ્ય લેખક નથી? તો કયો જવાબ આવશે? રમેશ પારેખ એ હાસ્ય લેખક નથી. ત્યારબાદ જોઈએ તો દૈનિક વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થતી ઈંટ અને ઇમારત કોલમના લેખક કોણ છે? તો કુમારપાળ દેસાઈ. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ દૈનિક નવ ગુજરાત સમયના તંત્રી કોણ છે? તો અજય ઉમટ. સાચો જવાબ આવશે અજય ઉમટ. ત્યારબાદ જોઈએ તો સંઘર્ષમાં ગુજરાત એ પુસ્તકના લેખક કોણ છે? તો નરેન્દ્ર મોદી. ત્યારબાદ જો નીચેનામાંથી કયો દ્વિગુ સમાસ છે? તો ચોમાસું. મિત્રો, આપણે ગુજરાતી વ્યાકરણના વિડીયોમાં જોઈ ગયા સમાસમાં કે દ્વિગુ સમાસ કોને કહીશું. તો દ્વિગુ સમાસ એટલે જેમાં પ્રથમ આંકડાકીય સંખ્યાકીય શબ્દ આપેલો હોય. ચોમાસું એટલે 4 મહિનાનો સમૂહ, જેને આપણે ચોમાસું કહીશું. તેવી જ રીતે નવરાત્રિ, 9 દિવસની રાત્રિ. તો વિડીયો તમે ગુજરાતી વ્યાકરણના વિડીયોમાં જઈને તમે જોઈ શકો છો. ત્યારબાદ જોઈએ તો નીચે પૈકી કયો સમાસ મધ્યમપદ લોપી છે? તો વરાળ યંત્ર, વરાળથી ચાલતું યંત્ર. ત્યારબાદ જોઈએ તો ઈચ્છાનો સમાનાર્થી શબ્દ. તો ઈચ્છા એટલે સ્પૃહા. વામાનો સમાનાર્થી શબ્દ. તો ભામિની. દ્વિરેફનો સમાનાર્થી શબ્દ. તો અલી. ત્યારબાદ જોઈએ તો સાચી જોડણી હિતકારી. તો સી ઓપ્શન સાચો આવશે. ત્યારબાદ સાચી જોડણીવાળો શબ્દ શોધો. દૂરબીન. તો ડી સાચો જવાબ ડી છે, દૂરબીન. ત્યારબાદ સાચી જોડણીવાળો શબ્દ શોધો. તો દુલારી. તો બી સાચો જવાબ આવશે, દુલારી. અરે છોકરાઓ, તમે અવાજ ન કરો, લેસન કરો. તો એ શું છે? તમે. નીચે લીટી કરેલ તમે શબ્દને ઓળખો. તો તે શું છે? સર્વનામ.
ત્યારબાદ જોઈએ તો સમય શબ્દનું વિશેષણ રૂપ શું થાય? તો સમયસર. ત્યારબાદ જોઈએ તો નીચેના શબ્દોને જોડણી કોષો પ્રમાણે કક્કાવારી પ્રમાણે ગોઠવો. તો કયું આવશે? પહેલાં પેદાશ, પછી પૈસાદાર, પછી પોકળતા અને પોખરાજ. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. ત્યારબાદ નીચેના શબ્દોને જોડણી કોષો મુજબ કક્કાવારી પ્રમાણે ગોઠવો. માનવ, માનવજાતિ, માનવતા અને માનવતાવાદ. તો શું આવે છે? માનવતાવાદ આવશે પહેલાં, ત્યારબાદ આવશે માનવતા આવશે, ત્યારબાદ માનવ જાતિ અને છેલ્લે માનવ. ડી ઓપ્શન સાચો છે. ત્યારબાદ જોઈએ તો વર્તમાન પત્ર લોકશાહીનો પ્રાણ છે. અલંકાર ઓળખાવો. વર્તમાન પત્ર લોકશાહીનો પ્રાણ છે. તો તે રૂપક અલંકાર છે. કેમ રૂપક અલંકાર છે? કારણ કે તે એકરૂપી દર્શાવે છે. વર્તમાન પત્ર એ લોકશાહી અને વર્તમાન પત્રને એકરૂપી દર્શાવે છે, તેથી તે રૂપક અલંકાર થશે. ત્યારબાદ જોઈએ તો અપ્સરાઓનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અલંકાર ઓળખાવો. તો કયો અલંકાર છે? ઉપમા. ઉપમા અલંકારમાં આપણે શું શીખ્યા હતા? કે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને. તો અહીંયા શું? અપ્સરાઓનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અપ્સરાઓનું મુખને કોની જોડે સરખાવવામાં આવ્યું છે? ચંદ્ર. ફરીથી ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 ને 28. તો હરિગીતમાં કેટલા? 28 અક્ષર હોય છે અને છેલ્લો અક્ષર શું હોવો જોઈએ? ગુરુ હોવો જોઈએ. છેલ્લો અક્ષર ગુરુ છે, તેથી તે હરિગીત થશે. ત્યારબાદ જોઈએ તો રે પંખીડા સુખથી ચણજે, ગીત ગાવા કંઈ ગાજે. છંદ ઓળખાવો. તો કયો છંદ આવશે? મંદાક્રાંતા છંદ. તો મંદાક્રાંતા છંદમાં આપણે શું શીખેલા? કે પ્રથમ 4 અક્ષરો શું હોવા જોઈએ? ગુરુ હોવા જોઈએ. તો રે પંખીડા પ્રથમ 4 અક્ષરો ગુરુ છે. આ ગુરુ છે, આ પણ ગુરુ છે, આ પણ ગુરુ છે ને આ પણ. તો શું આવશે? મંદાક્રાંતા છંદ. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી? તો પ્રાચીન તો પૌરાણિક. ખોટું છે આ રહ્યું. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી? તો મોટપ અને મોટપન. પ્રત્યેકની સંધિ છોડો. તો પ્રતિ વત્તા એક. ત્યારબાદ જોઈએ તો ન્યૂનની સંધિ છોડો. તો ન્યૂનની એટલે ની વત્તા ઉન એટલે ન્યૂન. સ્વચ્છંદની સંધિ છોડો. સ્વ વત્તા છંદ એટલે સ્વચ્છંદ. ત્યારબાદ જોઈએ તો નાક લીટી તાણવી. તો શું થશે? દિન ભાવે શરણે થવું. મિત્રો, આ હમણાં જ અમદાવાદમાં જે પરીક્ષા લેવાઈ, જેમાં તલાટી કે જુનિયર ક્લર્કમાં આ બેઠો સવાલ પૂછવામાં આવેલો છે. ત્યારબાદ જોઈએ તો પગ ધોઈને પીવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો ઉપકાર સ્વીકાર કરવો. ત્યારબાદ જોઈએ તો સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય. કહેવતનો અર્થ શું થાય? સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય. તો પૂરતા પ્રયત્ન હોવા છતાં હોય તો સફળ થવાય. પૂરતા પ્રયત્ન હોય તો સફળ થવાય. ત્યારબાદ સમુદ્ર જળમાં પ્રકાશના કિરણો કેટલે ઊંડે સુધી પ્રવેશી શકે છે? તો 180 મીટર. સાચો જવાબ આવશે. સૂર્યના સીધા કિરણો વિષુવવૃત્તની બંને બાજુએ એટલે કે કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે જ શા માટે પડે છે?
તો પૃથ્વી 66.5 અંશના ખૂણે નમેલી છે, માટે સૂર્યના સીધા કિરણો વિષુવવૃત્તની બંને બાજુએ એટલે કે કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે સીધા પડે છે. ત્યારબાદ જોઈએ તો ખરીફ પાક કોને કહેવાય? તો ખરીફ પાક એટલે જે ઉનાળામાં લેવાતા પાક હોય તેને આપણે શું કહીશું? ખરીફ પાક. અને રવિ પાક કોને કહીશું? તો શિયાળામાં જે લેવાતા હોય તેને આપણે રવિ પાક કહીશું. ત્યારબાદ જોઈએ તો સૌથી ઊંચી જાતનો કોલસો કયા પ્રકારનો હોય છે? તો એન્થ્રેસાઇટ કોલસો સૌથી ઊંચી જાતનો કોલસો હોય છે. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કયા સિદ્ધાંતને સમાવેશ સંવિધાનમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં થતો નથી? તો અસ્પૃશ્યતા નિવારણ સાચો જવાબ આવશે. ત્યારબાદ જોઈએ તો લોક અદાલતની કામગીરી શું છે? તો લોક અદાલતની કામગીરી સમાધાનની પ્રક્રિયામાં બંને પક્ષોના હિત અને માન જાળવે છે. બીજું, સામાન્ય રીતે રજાના દિવસે કાર્ય કરે છે. ત્યારબાદ ઝડપી અને સસ્તો ન્યાય આપે છે. તો ઉપરના તમામ કાર્યો લોક અદાલત કરે છે. ત્યારબાદ જોઈએ તો સંઘ રાજ્યમાં સંવિધાનમાં શેષ સત્તાઓની જોગવાઈ છે, જેમાં કાયદા ઘડવાની સત્તા કોની છે? તો ભારતની સંસદને છે. સંઘ રાજ્યમાં સંવિધાનમાં શેષ સત્તાઓની જોગવાઈ છે, જેમાં કાયદા ઘડવાની સત્તા કોની છે? ભારતની સંસદને. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી આરબીઆઈના ગવર્નર તરીકે કોણ સેવા આપેલ નથી? તો રઘુરામ રાજને આપેલી છે, ડૉક્ટર ડી સુબ્બારાવ, વાયવી રેડ્ડી આ બધાએ આપેલી છે, જ્યારે જગદીશ ભગવતીએ આપેલ નથી. અને હાલમાં અત્યારના આરબીઆઈના ગવર્નર કોણ છે? ડૉક્ટર ઉર્જિત પટેલ. ત્યારબાદ જોઈશું તો 2013માં અર્થશાસ્ત્રનું નોબેલ ઇનામ 3 અર્થશાસ્ત્રીઓને સંયુક્ત રીતે મળેલ છે. આ અર્થશાસ્ત્રીઓનું પ્રદાન શું હતું? તો શેરબજારમાં ઉતાર ચઢાવ સમજવાની ફોર્મ્યુલા. ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યારબાદ જોઈએ તો કરંટ એકાઉન્ટ ડેફિસિટ એટલે શું? તો નિકાસ કરતાં આયાત વધુ થતી હોય તેને આપણે કરંટ ડેફિસિટ કહીશું. એકાઉન્ટ ડેફિસિટ, નિકાસ કરતાં આયાત વધુ થવી. ત્યારબાદ જોઈએ તો બંધારણ સભાની સમિતિને તેના અધ્યક્ષ સાથે જોડતો સાચો ક્રમ શોધો. તો બી, ઓપ્શન બી સાચો ક્રમ છે. તેમાં સંઘ સરકાર સમિતિ તો શું છે? જવાહરલાલ નહેરુ. ત્યારબાદ જોઈએ તો બી મૂળભૂત અધિકાર સમિતિ તો સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યારબાદ ત્રીજું છે મુસદ્દા સમિતિ તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. અને ઝંડા સમિતિ તો આચાર્ય કૃપલાણી. ત્યારબાદ જોઈએ તો કેગ કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂકના સંદર્ભમાં કયું વિધાન બંધ બેસતું નથી? તો તેમનું પદ હાઈકોર્ટ જજ સમકક્ષ હોય છે. કેગ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની નિમણૂકના સંદર્ભમાં કયું વિધાન બંધ બેસતું નથી? તો તેમનું પદ હાઈકોર્ટ જજના સમકક્ષ હોય છે. સાચું નથી. આ વિધાન સાચું નથી. ત્યારબાદ જોઈએ તો સરકાર સામેનો અવિશ્વાસ ઠરાવ ક્યાં રજૂ થાય છે? તો લોકસભામાં. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? તો રાજસ્થાનમાં. રાજસ્થાનમાં વિધાન પરિષદ નથી. ત્યારબાદ જોઈએ તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની સૌપ્રથમ શોધ કોણે કરી? તો સાચો જવાબ આવશે ઓર્સ્ટેડે. ત્યારબાદ વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત નીચેનામાંથી કઈ ઘટના વડે સમજાવી શકાય? તો વાતાવરણીય વક્રીભવન દ્વારા સમજાવી શકાય. ત્યારબાદ જોઈએ તો દાંતની સફાઈ માટે ઉપયોગમાં લેવાતો દંતમંજન પાવડર કેવો સ્વભાવ ધરાવતો હોય છે? તો એ બેઝિક સ્વભાવ ધરાવતો હોય છે. ત્યારબાદ પાકિસ્તાન અને ગુજરાત રાજ્યનો સ્પર્શતી સરહદનો વિસ્તાર કેટલા કિલોમીટર લાંબો છે? તો 512. ત્યારબાદ જોઈએ તો દરિયાઈ જીવસૃષ્ટિ માટેનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો જામનગર ખાતે.
ત્યારબાદ જોઈએ તો અકીકના ઉત્પાદનમાં ગુજરાત રાજ્યમાં મોખરે અકીકના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય મોખરે છે. આ અકીકનો ઉપયોગ શું છે, શેના માટે થાય છે? અકીકના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય મોખરે છે. આ અકીકનો ઉપયોગ શું છે? તો શૃંગારની ચીજવસ્તુઓ બને છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાત સરકારે કૃષિ મહોત્સવની શરૂઆત કયા વર્ષે કરી હતી? 2005માં. ત્યારબાદ જોઈએ તો સચિન તેંડુલકરે તેની આખરી રણજી મેચ કોની સામે રમી હતી? તો હરિયાણા સામે. સાચો જવાબ હરિયાણા આવશે. ત્યારબાદ જોઈએ તો બુદ્ધ રેસિંગ ટ્રેક ખાતે કઈ સ્પર્ધા યોજવામાં આવી? તો કાર રેસિંગ. કબડ્ડીની સ્પર્ધામાં એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો 7 ખેલાડીઓ હોય છે. ગુજરાતની ઓળખ એવા એશિયાટિક લાયનને કયા જંગલમાં ખસેડવામાં આવનાર છે? તો સાચો જવાબ શું આવશે? કુન્નો પાલપુરના જંગલો. ત્યારબાદ જોઈએ તો ગુજરાત સરકારની કલ્યાણકારી મુખ્યમંત્રી અમૃત મા યોજના અંતર્ગત ઉત્તમ પ્રકારની સારવાર માટે લાભાર્થી માન્ય હોસ્પિટલમાં કેટલી રકમની મફત સારવાર આપવામાં આવે છે? તો 2 લાખ સુધીની. 2 લાખ સુધીની મફત સારવાર આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કયું સ્થળ કચ્છ સાથે સંકળાયેલ નથી? તો બરડોનો ડુંગર. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કયા રાજાએ બૌદ્ધ ધર્મને રાજધર્મ તરીકે સ્વીકારેલ ન હતા? તો સમુદ્રગુપ્ત. નીચેનામાંથી કયા રાજાએ બૌદ્ધ ધર્મને રાજધર્મ તરીકે સ્વીકારેલ ન હતો? તો સમુદ્રગુપ્ત. નીચેનામાંથી થિયોસોફિકલ સોસાયટી સાથે કોણ સંકળાયેલ નથી? તો સર A.O. હ્યુમ. જ્યારે આ બધા સંકળાયેલ છે મેડમ બ્લેવેટ્સ્કી, કર્નલ આલ્કોટ, એની બેસન્ટ, આ બધા થિયોસોફિકલ સોસાયટી સાથે સંકળાયેલા છે. ત્યારબાદ જોઈએ તો જુલાઈ 2013માં ટેલિગ્રાફ સેવા ભારત સરકાર દ્વારા બંધ કરાઈ. આ સેવાના શોધક કોણ હતા? તો સેમ્યુઅલ માર્સ. ત્યારબાદ જોઈએ તો જાસૂસી સામે જંગ છેડનાર અમેરિકી નાગરિક એડવર્ડ સ્નોડેન કયા દેશ આશ્રય આપ્યો છે? તો કયા દેશે? એ હતા ઇક્વાડોરના. તેમને રશિયાએ સાથ આપેલો છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાત સરકારની વાસ્મો સંસ્થા કયા પ્રકારની કામગીરી કરે છે? તો પેયજળ અને સ્વચ્છતાની સગવડો ઊભી કરી. વાસ્મો પેયજળ અને સ્વચ્છતાની સગવડો ઊભી કરવી. બોરસદ તાલુકાનું સિસવા ગામ કયા કારણે પ્રસિદ્ધ પામ્યું છે? તો સરપંચ સહિત પંચાયત મંડળના તમામ સભ્યો યુવા મહિલાઓ હોય તેવી પ્રથમ ગ્રામ પંચાયત બની છે. બોરસદ તાલુકાના સિસવા ગામ કયા કારણે પ્રસિદ્ધ પામ્યું છે? તો સરપંચ સહિત પંચાયત મંડળના તમામ સભ્યો યુવા મહિલાઓ હોય તેવી પ્રથમ ગ્રામ પંચાયત બની છે. ત્યારબાદ જોઈએ તો 2013નું વર્ષ ઇન્દિરા ગાંધી પીસ પ્રાઇઝ કોને આપવામાં આવ્યું? તો એન્જેલા મર્કેલને. મર્કેલ આવશે અહીંયા. એન્જેલા મર્કેલ. ત્યારબાદ ભારત સૌથી વધુ ફૂડની આયાત નીચે દર્શાવેલ દેશ પૈકી કયા દેશમાંથી કરે છે? તો સાઉદી અરેબિયા. ત્યારબાદ જોઈએ તો અવેકનું ભૂતકાળ રૂપ શું થશે? તો અવેકન. ત્યારબાદ રિવ્યુન શબ્દનું વિશેષણ રૂપ? તો રિન્યુઅલ. ત્યારબાદ જોઈએ તો કોન્કર શબ્દ નામનું નાઉન શું થાય? કોન્કર. તો કોન્કરનું મિત્રો આમાં કોન્કરનું નાઉન આવશે કોન્કરિંગ. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી? તો ગુડનેસ અને કાઇન્ડનેસ.
ત્યારબાદ જોઈએ તો લેટનું સુપરલેટિવ ડિગ્રી શું થશે? લેટનું લાસ્ટ થશે. ત્યારબાદ ઓટોનોમીનું વિરોધાર્થી શું થશે? ડિપેન્ડન્સ. ત્યારબાદ આગળ જોઈએ તો બારાબરિયનનો સમાનાર્થી શું થશે? તો અનસિવિલાઇઝ્ડ. સાચો જવાબ થશે. ત્યારબાદ જોઈએ તો પ્લીઝ ડુ નોટ ગો અવે સી સેડ. આ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો. તો સાચો જવાબ શું આવશે? શી બેઝ્ડ મી નોટ ટુ ગો અવે. સાચો જવાબ આવશે. હી ડિઝર્વ માય થેન્ક્સ ફોર હેવિંગ ફાઉન્ડ માય પર્સ એન્ડ રિટર્ન ઇટ ટુ મી વિધાઉટ ટેકિંગ એની થિંગ્સ ફ્રોમ ઇટ. ત્યારબાદ જોઈએ તો ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી સો આઈ વિલ ટેક એન અમ્બ્રેલા વિથ મી. ત્યારબાદ જોઈએ તો ટેલ મી વેર યુ હેવ પુટ યોર હેટ. ત્યારબાદ જોઈએ તો હી બર્ન્ટ હિઝ ફિંગર બાય ઇન્ટરફેરિંગ ઇન હિઝ નેબર અફેર. ત્યારબાદ જોઈએ તો સાચો સ્પેલિંગ શોધો. તો એક્સાગ્રેટ આવશે. ડી સાચો જવાબ આવશે આમાં. એક્સાગ્રેટનો સાચો સ્પેલિંગ. ત્યારબાદ જોઈએ તો ધ વર્ક વોઝ ડન ઇન હાસ્ટ. ડુ નોટ ક્રાય ઓવર સ્પ્લિટ મિલ્ક. બી સાચો જવાબ આવશે. પાઘડી ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી કઈ મિલકત છે? અદ્રશ્ય મિલકત છે. મંજૂરી અને પગાર વાર્ષિક હિસાબમાં કઈ બાજુ મજૂરી અને પગાર વાર્ષિક હિસાબમાં કઈ બાજુ દર્શાવાય છે? તો વેપાર ખાતામાં. ત્યારબાદ જોઈએ તો પાણીની એક ટાંકી દાખલો છે. પાણીની એક ટાંકીની લંબાઈ 6 મીટર, પહોળાઈ 3 મીટર અને ઊંચાઈ 4 મીટર છે. તો ટાંકીમાં કેટલા લીટર પાણી સમાશે? તો મિત્રો અહીંયા તમને સૂત્ર આપેલું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો 6 અહીંયા લંબાઈ મૂકી દેવાની 6 મીટર, ત્યારબાદ પહોળાઈ 3 મીટર, ઊંચાઈ 4 મીટર. આ બધાનો ગુણાકાર કરતો 72 આવશે. 1 ઘન સેન્ટીમીટર એટલે 1 લીટર. 1 મીટર એટલે 1000 ઘન સેન્ટીમીટર અને 1000 ઘન સેન્ટીમીટર એટલે 72,000 લીટર આવશે અહીંયા. ત્યારબાદ જોઈએ તો 72 જવાબ સાચો આવશે બી. ત્યારબાદ જોઈએ તો એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેન્ટીમીટર અને ઊંચાઈ 10 સેન્ટીમીટર છે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો અહીંયા સૂત્ર આપેલું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? 2πr ઇન્ટુ ત્રિજ્યા 2πr ગુણ્યા ત્રિજ્યા ગુણ્યા ઊંચાઈ. તો 2πની કેટલી કિંમત લેવાની? 22/7 ગુણ્યા ત્રિજ્યા કેટલી છે? 14 અને ઊંચાઈ કેટલી છે? 10. ત્યારબાદ આનું સાદું રૂપ આપી દેશો તો તમને 880 જવાબ આવી જશે. ત્યારબાદ જોઈએ તો નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવતા તે વિકલ્પ કયો સાચો છે? તો ડી આવશે. ડી સાચો વિકલ્પ આવશે. ત્યારબાદ જોઈએ તો 1200નું 5% દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? તો 1200નું પહેલાં 1 વર્ષનું વ્યાજ કેટલું થશે? 12 × 5 = 60. 1 વર્ષનું વ્યાજ કેટલું થશે? 60 થશે. ત્યાર પછી 60નું 1 વર્ષનું વ્યાજ કેટલું થશે? 3 રૂપિયા થશે. તો 60 + 3 એટલે 63 એટલે 63 + 60 એટલે 123 સાચો જવાબ આવશે. મિત્રો આ આપણે સૂત્ર મૂક્યા આગળ ડાયરેક્ટ કરેલું છે. ત્યારબાદ જોઈએ તો 1 ક્વિન્ટલ ઘઉંના ભાવ 800 હોય તો 5 મણ ઘઉંનો ભાવ શું થશે? તો એ પણ 800 રૂપિયા જ થશે. 1 નોટિકલ માઇલ ઇઝ ઇક્વલ ટુ કેટલા કિલોમીટર? 1852 કિલોમીટર. ત્યારબાદ જોઈએ તો નીચેની આકૃતિમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે? તો 10 છે. આની અંદર કેટલા ત્રિકોણ બનશે? 10 ત્રિકોણ બનશે. AB, BA, ABC, CBA, ABCD. તો આગળ શું આવશે? DCBA. સાચો જવાબ આવશે DCBA.
દેખો આમાં AB તો B આગળ લઈ ગયા BA, ત્યારબાદ ABC, ત્યારબાદ અહીંયા જુઓ તો C આગળ લઈ ગયા CBA, રિવર્સ ક્રમમાં લખવાનો અમે. આમાં પણ ABCD તો DCBA, સાચો જવાબ D આવશે. ત્યારબાદ જોઈએ તો એક વેપારી 20% વળતરે 600ની કિંમતની એક એવી અમુક સાડીઓ લાવે છે અને દરેક સાડી 520માં વેચે છે, તો તેને સાડી દીઠ કેટલા રૂપિયાનો નફો થશે? તો મિત્રો જો એક વેપારી 20%ના વળતરે 600ની કિંમત, તો 600ના 20% કેટલા થશે? 120. 120 થયા, બરાબર છે. હવે 600માંથી 120 કાઢો તો તેને કેટલામાં પડી? 480માં પડી. તેને 20%ના દરે લાવે એટલે, બરાબર છે. હવે તેણે આ બધી સાડીઓ કેટલામાં વેચી? 520માં વેચી. તો હવે તે લાવ્યો તો 480માં, પણ તેણે કેટલા? 520માં વેચી. તો તેને કેટલો નફો થયો? 40 રૂપિયાનો નફો થયો. તો જવાબ શું આવશે? C, 40. હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. આ વિડીયોને શેર અને લાઇક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, જો આ વિડીયો તમે પહેલી વાર જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે. આ વિડીયો જોવા બદલ આપનો આભાર.